ચાવી એટલે બુદ્ધિની ચાવી એમ. તમારું તર્ક, તમારી સમજણ અને બુદ્ધિ હોય ને તો પછી બધું જ છે. એવું નહીં, મહેનત અને નસીબ પણ જોઈએ ને. આ પેલી નિમિષા પહેલા કેવી હતી, અત્યારે જો મોંઘી મોંઘી સાડીઓ પહેરે છે, ઘરેણા, શોપિંગ, ગાડી. એના હસબન્ડે જૂની નોકરી બદલી શું? જૂની નોકરી નહીં બદલી, નિમિષાએ જૂનો હસબન્ડ જ બદલી નાખ્યો છે. આને કહેવાય બુદ્ધિ. તારા જેવું નહીં, અરીસા સામે બેસીને વાંચો એટલે રિવિઝન ના થઈ જાય. તો મેં ક્યારે એવું કર્યું? ઉઠી હું બોલી યાર, વચ્ચે હટ. લાગી આવ્યું એને, સારું છે ને તો નિમિષાની જેમ મને હું બદલી નાખત. કસ્ટમર કેર જેવું લાગે છે હવે. ઉપાડવા તો. હલો. હાય ભૈલું, કેમ છે? અરે કાકી ક્યાં છો યાર? બસ જો ઘરે જ છું. પેલા છે હું છે અરે એમ કહેતી હતી કે કાજુ, બદામ, પિસ્તા, અંજીર, દ્રાક્ષ આ બધું ખાવાથી પછી વજન વધે. આ બધું ખાવાથી વજન વધે જ લી, કે કોલેસ્ટ્રોલ વધે. એટલે પછી ના ખાવું ને? ના, અરે યાર, આ વજન ક્યારે ઓછું થશે? પણ તું હવે એક દિવસ ખીચડી ખાય ને બાકીના દિવસ ડ્રાય ફ્રૂટ ખાય તો ક્યાંથી થાય ઓછું? પણ એટલે ઓછું કરવું જરૂરી છે? ઓછું કરવું તો પડશે ને બકા. તારો ખાલી ફોટો પાડીને દિવાલે લગાડું છું તોય દિવાલ પડી જાય છે. ચૂપ રહો. તકિયાના કવર તું પગ નાખીને મોજા તરીકે વાપરે. મૂકું છું ભાઈ. હેલો, કસ્ટમર એટલે અરે અમે ત્યાં ગયા હતા ને સ્ટેચ્યુ ઓફ યુનિટી, હા તો ત્યાં ઇંગ્લિશમાં એવું બોર્ડ માર્યું હતું હું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી લેફ્ટ. હે સ્ટેચ્યુ ઓફ યુનિટી લેફ્ટ, એમ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતું રહ્યું. બે સ્ટેચ્યુ ઓફ યુનિટી લેફ્ટ એટલે ડાબી બાજુ. હે? હું હવે કરે સ્ટેચ્યુ ઓફ યુનિટી લેફ્ટ એટલે જતું રહે, સ્ટેચ્યુ એટલે ઘેર જતું રહે, એમ કસે જતું રહેવું. પણ લેફ્ટ એટલે? લેફ્ટ એટલે ડાબી બાજુ એમ. એટલે તમે એટલે કશું જોયા કર્યા વગર પાછી આવી ગઈ તું? તો મને તો સ્ટેચ્યુ જતું રહ્યું. એવું જતું રહે? અલા સ્ટેચ્યુ ચાલવા મળે? સેજ ભણ્યું હોત ને બકા, સેજ. હે આટલું આમ જો શું હવે? સેજ ભણ્યું હોત ને તો બહુ ફેર પડે. મને હવે હશે હવે, કઈ નહીં, હવે નેક્સ્ટ ટાઈમ